હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. રંજન દુનિયામાં તમારા બધાનું સ્વાગત છે. તો સવારના વાગી રહ્યા છે 11 અને આપણું બધું કામ થઈ ગયું છે પૂરું. સવારના ટિફિન બની ગયા છે, રસોઈ બની ગઈ છે અને હવે વિચારીએ છીએ કે જઈએ નીચે ભોલેનાથના મંદિરે, કારણ કે દાદીનું રૂટીન જ છે કે સવારના બધું કામ થઈ જાય અને પછી ભોલે બાબાને જઈને દર્શન કરવાના. તો બસ એમાં રૂટીન છે. મારું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો મારું બધું ફૂલ કમ્પ્લીટ કામ થઈ ગયું છે ને ચલો જઈએ હવે ભોલે બાબાના દર્શન કરવા. તો આપણું આ કિચન છે, પછી આ ઘર છે, તો પછી આ કચરો પોછા શું કહેવાય બધું જ થઈ ગયું છે કમ્પ્લીટ. તમે જોઈ શકો છો બસ ઘરની ડસ્ટિંગ સાફ સફાઈ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો હવે જઈએ આપણે મંદિરે, બરાબર કે નહીં? તો ભગવાનને બી થોડોક સમય આપવો જરૂરી છે. તો ચાલો ભોલા બાબાના મંદિરે. દર્શન થઈ ગયા. તો ચલો हम आ चुके हैं मंदिर. આવી ગયા છે મંદિર. તો સૌથી પહેલાં આપણે ગણપતિ બાપાના દર્શન કરશું. ઓમ ગણપતે વિઘ્નાશનાય ગજાનન ગણપતિ ગજાનન મહારાજ કી જય. L2 मध्ये दुसऱ्यावर L2 मध्ये તો એના છોકરા કે મને મારી માને સમજાવો થોડું બહુ ટેન્શન મારવાડી. તો અમે નીચે મંદિરે આવી ગયા છીએ. હા તો શું થઈ ગયા? જય શ્રી કૃષ્ણ કરી દે બધાને. બધાને જય શ્રી કૃષ્ણ કરી દે. તો જો બધા અમે આવી ગયા છીએ નીચે. ક્યાં આવ્યા છીએ? મંદિરના ઓટલા પર તડકો ખાઈએ છીએ ને. હા તો પહેલાં અહીંયા મંદિરમાં આપણે દર્શન કર્યા અને હવે આપણે મંદિરમાં તડકો ઓટલા પર બેસીને ખાઈએ છીએ. તો તમે જોઈ દે, આ જો હું છું, આ મારી લતા છે અને આ મારા આજી છે. આજી આજી કે છે બેન કહું બેન. અને આ અમારા હંસા બેન. જય શ્રી કૃષ્ણ. અને આ અમારા શાલિની બેન. ઓકે, અમારા શાલિની બેન. જય શ્રી કૃષ્ણ કરજો. તો અમે બધા તડકો ખાઈએ છીએ, રોજ આવીએ અને રોજ તડકો ખાઈએ છીએ. તો ગાઈસ સવારનો તડકો ખાઈ મંદિરે દર્શન કરી થોડી વાર ગાર્ડનમાં બેસીને અમે લોકો આવી ગયા પાછા ઘરે. તો ચલો હવે શું કરવાનું? તો હવે જે નવું કામ હશે થોડું થોડું કરવાનું હોય ને અત્યારથી, કારણ કે ઊંઘ આવે નહીં. તો બસ થોડી વાર ટીવી જોવાની, સિરિયલ જોવાની અને ઘરનું કામ તો તમને ખબર છે કે મારું બધું સવારનું હું વહેલું જ પતાવી દઉં છું. તો આજનો આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને શેર જરૂર કરજો અને ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ચાલો જય શ્રી કૃષ્ણ, બાય.